તો આજે આપણે 10મા ધોરણની અંદર ચેપ્ટર નંબર 6 ત્રિકોણ કે જેની અંદર આપણે સ્વાધ્યાય 6.3 વિશે અભ્યાસ કરવાના છે. લાસ્ટ લેક્ચરની અંદર તો કે આપણે સમરૂપતા માટેની શરતો વિશે ભણ્યા હતા. ત્યારબાદ અમુક તો કે અગત્યના જે ગુણધર્મો હતા એના વિશે તો કે આપણે અભ્યાસ કર્યો હતો. સૌપ્રથમ આપણે થોડું ઘણું તો કે રિવિઝન કરી લઈએ અને ત્યારબાદ તો કે આપણે સ્વાધ્યાય 6.3 તો કે સ્ટાર્ટ કરીએ. યાદ કરો જી બધા સમરૂપતાની શરત કઈ કઈ હતી? બરોબર, બોલો જી બધા કઈ કઈ શરત આપણે લખાવેલી હતી સમરૂપતા માટે? કઈ કઈ હતી બોલો જી? ખુ ખુ ખુ, ત્યારબાદ ખુ ખુ, ત્રીજી શરત બા બા બા, ચોથી શરત તો કે આપણી પાસે બા ખુ બા, અને પાંચમી શરત કઈ હતી? કા ક બા. તો આ પાંચે પાંચ શરતને આધારે આપણે કોઈ પણ બે ત્રિકોણ સમરૂપ ત્રિકોણ છે કે નહીં તે આપણે નક્કી કરી શકીએ. ચાલો હવે આપણે જોઈએ સ્વાધ્યાય 6.3 ની અંદર પહેલો પ્રશ્ન. અહીં તમને આપેલ છે આપેલ આકૃતિમાં આપેલો ત્રિકોણો પૈકી કઈ જોડીના ત્રિકોણો સમરૂપ છે તે જણાવો. ત્યારબાદ પ્રશ્નનો જવાબ આપવા કઈ સમરૂપતાની શરતનો ઉપયોગ કર્યો તે પણ લખો અને સમરૂપ ત્રિકોણની જોડીઓ અને સંકેત પણ લખો. થોડો ક્વેશ્ચન અહીં શું છે તમને તો કે માત્ર આકૃતિ આપી છે. આકૃતિ જોઈને તમારે નક્કી કરવાનું છે કે તે સમરૂપ ત્રિકોણો છે કે નહીં. તો સમરૂપ ત્રિકોણ છે કે નહીં કેવી રીતે નક્કી કરી શકાય? તો કે સૌપ્રથમ તમારે બે વસ્તુ જોવાની. યાદ કરો, કોઈ પણ બે ત્રિકોણ સમરૂપ ક્યારે કહી શકાય? તો કે ખૂણાના માપ સમાન હોવા જોઈએ. બીજી તો કે કઈ શરત હતી? અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોવો જોઈએ. તો પહેલા તો આ બધાને શરત આવડવી. ત્યારબાદ પાંચ શરતને આધારે આપણે કહી શકીએ કે આ તો કે ત્રિકોણ સમરૂપ છે કે નહીં. બરોબર, ચેક માત્ર બે વસ્તુ કરવાની છે, ખૂણા અને બાજુનો ગુણોત્તર. પરંતુ પાંચ શરતને આધારે આપણે નક્કી કરી શકીએ. ચાલો હવે આપણે તો કે એને સંકેતમાં પણ આપણે દર્શાવવાનું છે. તો પહેલો ક્વેશ્ચન તમને અહીં આકૃતિ જોવો જી બધા આકૃતિની અંદર તો કે અહીં તમને બે ત્રિકોણ આપેલ છે, ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR. બંને ત્રિકોણની અંદર તમને અહીં તો કે બાજુના માપ આપેલ નથી, માત્ર તો કે તમને ખૂણાના માપ જ આપેલ છે. ખૂણા A નું માપ 60, અહીંયા તો કે ખૂણા P નું માપ 60 છે, ખૂણા B નું માપ 80 છે, તો એવું અહીંયા ખૂણા Q નું માપ 80 છે, C નું માપ અહીં 40 છે, તો ખૂણા R નું માપ પણ અહીં 40 છે. તો કહેવાનો મીનિંગ શું છે? આપણે શું વાત કરી કે અનુરૂપ ખૂણાના માપ સમાન હોવા જોઈએ. એટલે કે પહેલા ત્રિકોણની અંદર જે ત્રણ ખૂણાના માપ હોય એવા જ તો કે બીજા ત્રિકોણની અંદર પણ ખૂણાના માપ આપેલા હોય તો આપણે ખુખુખુ શરતને આધારે એવું કહી શકીએ કે આ બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણો છે. તો ચાલો જોવો જી બધા 60 60, 80 80, 40 40 છે. તો એટલા માટે સમરૂપ ત્રિકોણો છે તો નક્કી થઈ ગયું. ચાલો તો આપણે જોઈએ. અહીં તો આપણે લખીએ ત્રિકોણ, અહીં ત્રિકોણ ABC તથા ત્રિકોણ PQR માં ચાલો આ બંને ત્રિકોણની અંદર ખૂણો A બરાબર ખૂણો P બરાબર કેટલા અંશ આપેલ છે? 60. ત્યારબાદ ખૂણો B નું જેટલું માપ છે એટલું જ માપ આમાં Q નું છે, એટલે ખૂણા Q નું માપ કેટલું આપેલ છે? 80 અંશ. અને ત્યારબાદ ખૂણા C નું માપ છે એટલું જ માપ આમાં ખૂણા R નું માપ આપેલ છે, કેટલું આપેલ છે? 40 અંશ. ચાલો આ પ્રમાણે બંને ત્રિકોણના તો કે અનુરૂપ ખૂણાના માપ સમાન છે. તો માટે આપણે એવું કહી શકીએ, માટે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR, સમરૂપ ત્રિકોણ PQR કઈ શરતને આધારે? તો કે ખુખુખુ શરત અનુસાર. ખુખુખુ શરત અનુસાર. ફરી એકવાર જોઈએ આપણે શું કહ્યું? તનતર ખૂણાના માપ સમાન છે, માટે તો કે બંને ત્રિકોણ સમરૂપ ત્રિકોણ છે. સમરૂપ ત્રિકોણને તો કે સંકેતમાં દર્શાવવાની તો કે લેંગ્વેજ આ છે ત્રિકોણ ABC સમરૂપ તો કે ત્રિકોણ PQR. બીજું એક ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા તો કે આપણે સંગતતા મુજબ લખવાનું છે. એટલે A ને સંગત તો કે અહીં બિંદુ P છે. કેમ? તો કે બંને ખૂણાના માપ 60 છે. એટલે B ને સંગત Q છે, C ને સંગત R છે. આ આપણે સમરૂપ ત્રિકોણ કીધા, પરંતુ કઈ શરતને આધારે? ખુખુખુ શરતને આધારે. ચાલો આવડી ગયું બધાને. ત્યારબાદ જોઈએ તો કે બીજો ક્વેશ્ચન. તો અહીં બીજાની અંદર તમે બંને આકૃતિ જોવો છો. અહીં તમને ખૂણાના માપ નથી આપેલા, માત્ર તો કે તમને બાજુના માપ આપેલા છે. તો ખૂણાની કઈ ચર્ચા જ નથી કરવાની. બાજુ માટે શું જોવાનું? બાજુના માપ સમાન હોવા જોઈએ? તો કે ના. શું જોવાનું હતું? બાજુનો ગુણોત્તર સમાન થવો જોઈએ. ચાલો હવે એવું જરૂરી નથી કે જો અહીંયા જે બાજુ હોય ની જ બાજુ અહીંયા હોવી, એવું જરૂરી નથી. આપણે તો બાજુનો ગુણોત્તર સમાન મીન્સ બાજુનો તો કે આપણી પાસે ગુણોત્તર લ્યો તો 2 ગણી 3 ગણી કેમાં એવું થાય છે? તો જોવો બધા 2 તો 2 ની ડબલ અહીંયા 4 થાય છે, 3 ની ડબલ અહીંયા 6 થાય છે, અને 2.5 તો 2.5 ની ડબલ 5 છે. કહેવાનો મીનિંગ અહીંયા તો કે આ ત્રિકોણની બધી બાજુને 2 વડે ગુણો તો આ ત્રિકોણની બાજુ મળે છે. બરોબર, લાઈનમાં નથી મળતું. એટલે કે AB તો કે આ જ પ્રમાણે એવું નથી થતું, પરંતુ અહીંયા થાય તો છે. બરોબર, એટલા માટે આપણે શું કરવું પડશે? તો કે બાજુનો ગુણોત્તર તો કે આપણે જે તો કે મેચ થાય છે એ મુજબ તો કે આપણે બાજુનો ગુણોત્તર લઈએ. ચાલો તો બધા ખાસ ધ્યાન આપજો.
ત્રિકોણ ABC તથા ત્રિકોણ PQR માં ચાલો AB ભાગ્યા AB આરે કઈ બાજુ મેચ થાય જોવો જી 2 ની ડબલ 4 એટલે QR મેચ થાય તો AB ના છેદમાં QR બરોબર એવી રીતે આપણી પાસે અહીં આપણે લઈએ માપ કેટલા આવ્યા તો કે 2 ના છેદમાં 4 એટલે 1/2 ચાલો ત્યારબાદ આપણે જોઈએ તો BC ના છેદમાં BC એટલે 2.5 છે એની ડબલ 5 અહીંયા PR છે ચાલો BC ના છેદમાં PR બરાબર 2.5 ના છેદમાં 5 એટલે કેટલા મળ્યા તો કે 1/2 મળે કેમ તો કે 25 ના છેદમાં 50 કરો એટલે 1/2 ચાલો એવી રીતે હજી ત્રીજી બાજુ લઈએ ત્રીજી બાજુ કઈ છે તો કે આપણી પાસે ABBC આવી ગયું એટલે AC હા AC 3 છે 3 ના છેદમાં 6 વાળી કઈ બાજુ PQ તો AC ના છેદમાં PQ ચાલો તો હવે આપણે એનું માપ લઈએ તો કઈ આવે AC બરાબર 3 ના છેદમાં 6 એટલે 1/2 તો અહીં તમે જોઈ શકો છો તમામે તમામ બાજુનો ગુણોત્તર 1/2 છે એનો મીનિંગ શું થયો તો કે આપેલ ત્રિકોણ કરતા આ જે ત્રિકોણ છે એની કરતા કેટલો છે 2 ગણો છે બરાબર તમામે તમામ બાજુના માપ જો બમણા છે બરાબર તો અહીંયા આપણી પાસે બાજુનો ગુણોત્તર તો કે સમાન થાય છે આવી એક શરત હતી તો આપણે સમરૂપ ત્રિકોણ કહી શકીએ તો કે હા કઈ શરત હતી બા તો બા શરત મુજબ આપણે કહી શકીએ કે અહીં બંને ત્રિકોણ સમરૂપ ત્રિકોણ છે તો ચાલો આપણે લખીએ માટે બા શરત અનુસાર બા શરત અનુસાર ચાલો અહીંયા તો કે આપણી પાસે ત્રિકોણ ABC ને સમરૂપ ત્રિકોણ ચાલો AB હારે કયા બિંદુ છે QR તો QRP મેચ થાય છે કે નહીં એકવાર ચેક કરવાનું છે તો અહીં જોજો બધા ખાસ AB પહેલા બીજાના છેદમાં પહેલું બીજું એટલે AB ના છેદમાં QR તો કે હા છે ત્યારબાદ જોઈએ BC ના છેદમાં RP તો BC ના છેદમાં RP અથવા PR ઈ પણ છે પહેલું ત્રીજું જો AC ના છેદમાં PQ તો ઈ પણ છે તો કહેવાનો મીનિંગ આ રીતે તો કે સાંકેતિક લેંગ્વેજ લખવાનું છે આપણે ABC આરે PQ ડાયરેક્ટલી એવું લખવાનું નથી કઈ બાજુને અનુરૂપ કઈ બાજુ છે અથવા કયા ખૂણાને અનુરૂપ કયો ખૂણો છે આ મુજબ તો કે તમારે લખવાનું છે અથવા ધારો કે જો અહીં QRP નો થયો તો RQP લખીને ચેક કરવું પડે કહેવાનો મીનિંગ પહેલા બીજા છેદમાં એ પહેલું બીજું ગોઠવાય છે બીજા ત્રીજા છેદમાં બીજું ત્રીજું અને પહેલા ત્રીજા છેદમાં પહેલું ત્રીજું ગોઠવાવું જોઈએ ચાલો ત્યારબાદ જોઈએ ત્રીજી આકૃતિ હવે ત્રીજી આકૃતિની અંદર તમે જોઈ શકો છો ખૂણા તો ક્યાંય તમને આપેલા નથી માત્ર તો કે તમને બાજુ જ આપેલી છે તો બાજુનો ગુણોત્તર સમાન થવો જોઈએ ચાલો જોઈએ 2 તો 2 ની અહીંયા 3 ગણી બાજુ પણ છે 2 ગણી છે એટલે 2 દુ 4 અને 3 દુ 6 તો અહીં 2.7 છે તો એના ડબલ અહીં 5.4 હોય પરંતુ અહીં 27 દુ 54 એટલે કે 2.7 ના ડબલ 5.4 નથી તો કહેવાનો મીનિંગ શું છે બાજુનો ગુણોત્તર તો કે બધામાં સમાન જળવાતો નથી તો સમરૂપ ત્રિકોણ નથી ચાલો તો આપણે લખીએ સૌપ્રથમ તો કે આપણી પાસે જે છે તો અહીં MP અથવા MP ના છેદમાં એના ડબલ 4 અને DE દર વખતે 2 ગણા હોય એવું જરૂરી નથી બરોબર અહીંયા 2 ના છેદમાં 4 તો 4 આવ્યા એટલે કેટલા આવ્યા 1/2 બીજું લખીએ તો અહીંયા 3 ના છેદમાં 6 વાર એટલે કે LP ના છેદમાં ચલો અહીંયા DF આવશે તો 3 ના છેદમાં 6 એટલે 1/2 અને ત્રીજું આપણે લખીએ તો અહીં LM ના છેદમાં શું આવશે તો કે LM ના છેદમાં તો કે અહીંયા આપણી પાસે 5 વાળી બાજુ એટલે EF તો અહીંયા 2.7 ના છેદમાં 5 આપે છે તો કહેવાનો મીનિંગ શું છે બે બાજુમાં તો બરોબર ચાલ્યું પરંતુ ત્રીજી બાજુનો ગુણોત્તર સમાન જળવાતો નથી તો આપણે લખીએ અહીં MP ના છેદમાં DE બરાબર LP ના છેદમાં DF is not equal to LM ના છેદમાં EF એ ત્રણ બાજુનો ગુણોત્તર સમાન જળવાતો નથી આ બેમાં સમાન છે પરંતુ આની સમાન નથી તો એટલા માટે આપણે શું કહી શકીએ સમરૂપ ત્રિકોણો નથી તો માટે આપેલ ત્રિકોણો સમરૂપ ત્રિકોણો નથી સમરૂપ ત્રિકોણો નથી ચાલો સમજાણું બધાને તો આ ક્વેશ્ચન નંબર 1 જે છે તો કે તે સાવ એટલે સાવ ઈઝી છે માત્ર તો કે તમને સમરૂપતાની તો કે 5 શરત આવડવી જોઈએ તો સૌપ્રથમ બધા ક્વેશ્ચન નંબર 1 ના પહેલા 3 લખી લો ત્યારબાદ તો કે આપણે આગળના ક્વેશ્ચન જોઈએ હવે આપણે જોઈએ તો કે અહીં ક્વેશ્ચન નંબર 1 નો તો કે ચોથો ક્વેશ્ચન અહીં તો કે તમે હવે તો કે વિડિયો સ્ટોપ કરીને બધા બને તો જાતે જ તો કે ટ્રાય કરો સોલ્વ કરવાની બરાબર જેને લીધે તો કે તમને કંઈક નવું કંઈક શીખવા મળશે
તો સૌપ્રથમ આપણે ચોથો ક્વેશ્ચન જોઈએ તો અહીં તમારી પાસે બે બાજુ એની વચ્ચેનો ખૂણો આપેલ છે, એવું જ તો કે અહીં બે બાજુ અને એની વચ્ચેનો ખૂણો આપેલ છે, બરોબર. તો કે અહીં તો કે જોઈએ તો બે બાજુની વચ્ચેનો ખૂણો બંને ત્રિકોણની અંદર આપેલ છે, તો અહીંયા બાજુ અને ખૂણા બંને વસ્તુ આપણે ચેક કરવી પડશે. ખૂણો જોવો છે તો કે બંને તો કે 70 ના છે. ઓકે, ચાલો બાજુનો ગુણોત્તર 2.5 ના ડબલ 5 અને 5 ના ડબલ તો કે આગળ છે, એટલે બાજુનો ગુણોત્તર પણ અહીંયા આપણી પાસે સમાન જળવાઈ રહે છે, કારણ તો કે આની કરતા બે ગણો છે અને ખૂણાના માપ તો કે સમાન છે. ચાલો તો બધી વસ્તુ આપણે લખી નાખીએ. અહીં તો કે ત્રિકોણ MNL, ત્રિકોણ MNL તથા ત્રિકોણ PQR માં, ત્રિકોણ PQR માં. ચાલો સૌપ્રથમ ખૂણો લખીએ તો ખૂણો M બરાબર ખૂણો Q બરાબર 70 ખૂણો M બરાબર ખૂણો Q બરાબર 70. ચાલો હવે બાજુનું આપણે ગુણોત્તર લઈએ તો MN ના છેદમાં PQ આવશે, કારણ 2.5 ના ડબલ 5 તો કે આપણી પાસે આવે છે તો PQ. ચાલો અહીંયા 2.5 ના છેદમાં 5 એટલે કેટલા આવશે 1/2. ચાલો ત્રીજી તો કે આપણે અહીંયા 5 ની 10 વાળી લઈએ ML ના છેદમાં QR આવશે, ML ના છેદમાં QR. ચાલો તો અહીંયા આપણે કેટલા આવશે 5 ના છેદમાં 10 એટલે 1/2. તો બે બાજુ અને એની વચ્ચેનો ખૂણો આપણી પાસે આવી કઈ શરત હતી, યાદ કરો બધા. તો કે હા, બાજુની વચ્ચેનો જો ખૂણો આપેલો હોય તો એનો મતલબ બાકુબા શરતના આધારે આપણે એવું કહી શકીએ કે આ બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણ છે. ચાલો તો આપણે લખીએ માટે તો કે બાકુબા શરત અનુસાર, બાકુબા શરત અનુસાર ચાલો કયા બે ત્રિકોણ તો કે આપણી પાસે સમરૂપ ત્રિકોણ થયા, તો કે આપણે અહીંયા LMN કે કોઈ પણ લખી શકીએ. ધારો કે આપણે ત્રિકોણ MNL લખીએ, ચાલો એને સમરૂપ ત્રિકોણ મારે લખવો છે. તો હવે બધા જોજો, અહીંયા M બરાબર Q છે, M બરાબર Q મતલબ અહીંયાનો પહેલા તો Q જ આવી જશે, એ ફિક્સ છે. હવે NL વાળી એક પણ બાજુ આપણી પાસે નથી, બરોબર. તો કે MN બરાબર આપણે MN બરાબર શું છે PQ, તો આપણે અહીંયા QP અને અહીંયા શું આવશે આ. તો આપણે ચેક કરીએ આવું મેચ થાય છે કે નહીં. જો MN બરાબર PQ તો કે હા મેચ થયું, NL બરાબર PR એવું કઈ છે નહીં. બીજું ML ના છેદમાં QR, ML મીન્સ પહેલા ત્રીજાના છેદમાં પહેલું ત્રીજું ઓકે છે. આ પ્રમાણે ગોઠવાઈ જવું જોઈએ. તો એટલા માટે તો કે અહીં ત્રિકોણ MNL ના અનુરૂપ તો કે કયો ત્રિકોણ થયો તો કે QPR. હવે ધારો કે તમે LMN લખ્યું, શું લખ્યું LMN, તો અહીંયા તો કે આપણી પાસે એ મુજબ તો કે ચેન્જ થશે, બરાબર. એટલે તમારે તો કે આની ઉપરથી તો કે વિચારીને તો કે આપણે લખવાનું છે. ચલો આવડી ગઈ બધાને. ત્યારબાદ જોઈએ તો કે પાંચમો ક્વેશ્ચન. તો પાંચમા ક્વેશ્ચન ની અંદર તો કે અહીં તમને તમારી પાસે બે બાજુ છે, અહીંયા પણ બે બાજુ છે, એની તો કે અહીંયા આપણે ખૂણો આપેલ છે. તો અહીંયા ખૂણો જોઈએ તો 80 અંશ આપેલ છે. ઓકે, 2.5 ના ડબલ 5 પણ છે, 3 ના ડબલ 6 પણ છે. તો એનો મીનિંગ એવો થયો આગળના જ ક્વેશ્ચન જેવો જ છે, પરંતુ થોડોક ડિફરન્સ છે. શું છે ડિફરન્સ જોવો બધા વિચારો કે બંનેની અંદર શું ડિફરન્સ છે. તો કે અહીંયા તમારી પાસે બે બાજુની વચ્ચેનો ખૂણો હતો, જ્યારે અહીંયા તો કે આપણી પાસે બે બાજુની વચ્ચેનો ખૂણો નથી, બે બાજુની બહારનો ખૂણો. અહીંયા પણ તમે જોઈ શકો છો બે બાજુની વચ્ચેનો ખૂણો છે. તો અહીંયા આપણી પાસે બે બાજુની વચ્ચેનો ખૂણો, જ્યારે અહીંયા આપણી પાસે બે બાજુની વચ્ચેનો ખૂણો નથી, બહારનો ખૂણો છે. તો એટલા માટે તે બંને ત્રિકોણ સમરૂપ ત્રિકોણ થશે નહીં, બરોબર. તો આપણે લખીએ, ચાલો ત્રિકોણ DABC અને ત્રિકોણ DEF માં, ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માં, ત્રિકોણ DEF માં, બરોબર. તો કે આપણી પાસે જોઈએ સૌપ્રથમ તો અહીંયા BC ના છેદમાં EF, ચાલો BC ના છેદમાં EF બરાબર 3 ના છેદમાં 6 બરાબર 1/2. એવી રીતે આપણે આગળ જોઈએ તો અહીં AB ના છેદમાં DF, AB ના છેદમાં DF, ચાલો ઇઝ ઇક્વલ ટુ તો કે 2.5 ના છેદમાં 5 બરાબર તો કે 1/2. અને ત્રીજું આપણી પાસે ખૂણાની વાત કરીએ તો ખૂણો A બરાબર ખૂણો F બરાબર 80. અહીંયા આમ જોઈએ તો તમને એમ જ લાગશે સમરૂપ ત્રિકોણ છે, પરંતુ સમરૂપ નથી. કારણ શું છે તો કે એક ત્રિકોણની અંદર બે બાજુની વચ્ચેનો ખૂણો નથી, જ્યારે આ ત્રિકોણની અંદર બે બાજુની વચ્ચેનો ખૂણો આપણને આપે છે. સમજાય છે બધાને? તો ચાલો આપણે લખીએ, અહીં ત્રિકોણ, અહીં બંને ત્રિકોણોમાં અંતર્ગત ખૂણા સમાન નથી, અંતર્ગત ખૂણા સમાન નથી. ચાલો અંતર્ગત ખૂણા સમાન નથી માટે આપેલ ત્રિકોણ સમરૂપ ત્રિકોણ નથી.
આપેલ ત્રિકોણ સમરૂપ ત્રિકોણ નથી. ચલો સમજાય છે બધાને? સમરૂપ ત્રિકોણ શું કામ નથી? તો કે અહીંયા આપણી પાસે બે બાજુનો ગુણોત્તર સમાન થાય છે, ખૂણાનું માપ પણ સમાન આપેલ છે, પરંતુ એકની અંદર તે અંતર્ગત ખૂણો છે, જ્યારે બીજાની અંદર અંતર્ગત ખૂણો નથી. જો અંતર્ગત ખૂણો હોત તો આ બે બાજુની વચ્ચેનો એટલે કે બી ખૂણો તમને 80 નો આપેલો હોય. હવે બી ખૂણો કેટલો છે તો આપણને ખબર નથી, તો એટલા માટે આપણે કહી ન શકીએ કે આ બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણ છે. ચાલો જોઈએ એની પછી છઠ્ઠો ક્વેશ્ચન. તો છઠ્ઠા ક્વેશ્ચન ની અંદર તમે જોવો જે બંને ખૂણાના માપ આપેલ છે 70 80. અહીંયા તો કે તમને બે ખૂણાનું માપ આપેલ છે 80 30. બીજું અહીં બાજુનું કઈ માપ આપેલા જ નથી, તો તમે અહીંયા શું કહી શકો? સમરૂપ ત્રિકોણ નથી. કારણ તો કે અહીંયા એક 80 છે, એક 80 છે, બીજો 70 છે, એક 30 છે. સાચું ને? તો કે ના, એવી રીતે આપણે નક્કી કરી શકીએ નહીં. કારણ શું? તો કે હજી ત્રીજો ખૂણાનું માપ તો બંને ત્રિકોણની અંદર મેળવવાનું બાકી છે. ચાલો આપણે મેળવીએ. જોજો બધે ખાસ. હવે આપણી પાસે 70 છે, આ 80 છે, તો f ખૂણાનું માપ કેટલું થશે? કોઈ કહી શકશે? તો કે 80 ને 70 કેટલા? 150. તો 180 માંથી 50 બાદ કરો એટલે આ કેટલા મળશે? 30 અંશ. અહીંયા જે બ્લુ માર્કર થી લખે છે તે રકમની અંદર આપેલ નથી, એટલા માટે ખાસ તો કે બધા જોજો. બ્લેક થી આપેલ છે તો કે તે રકમની અંદર આપેલ છે. 80 ને 30 110. તો અહીંયા આપણી પાસે p ખૂણાનું માપ કેટલું થશે? તો કે e ખૂણાનું માપ થશે 70 અંશ. શું કામ? તો કે 110 એટલે આપણને મળ્યા 70. ચાલો અહીંયા સુધી પહેલા બધાને ખબર પડી. હવે જો બંને ત્રિકોણ, હવે ધ્યાનથી જો 70 70 80 80 30 30. તો કહેવાનો મીનિંગ શું થયો અહીં? તો કે આપણી પાસે બંને ત્રિકોણના અનુરૂપ ખૂણાના માપ તો જો સમાન જ છે. આપણે માત્ર તો કે અહીંયા માપ આપેલ નતા, એ માપ આપણે મેળવા તો આપણે નક્કી કરી શકીએ કે આ બંને ત્રિકોણો કેવા છે? સમરૂપ ત્રિકોણ છે. ચાલો તો આપણે લખીએ અહીં ખૂણો f બરાબર આપણે મેળવા છે એટલે હું લખું છું 30 અંશ, તથા ખૂણો આપણે બીજો આમાં p મેળવો, ખૂણો p બરાબર કેટલા અંશ? 70 અંશ. ચાલો તો આપણે લખીએ તો ખૂણો d બરાબર ખૂણો p, ખૂણો d બરાબર ખૂણો p બરાબર 70 અંશ. ચાલો ખૂણો e બરાબર ખૂણો q બરાબર 80 અંશ, અને ખૂણા f બરાબર ખૂણા r બરાબર તો કે આપણી પાસે 30 અંશ. તો માટે ત્રિકોણ DEF ને સમરૂપ ત્રિકોણ કયો આવશે? તો કે ત્રિકોણ PQR. કઈ શરતને આધારે? તો કે ફુકુકુ શરતને આધારે. તો ફુકુકુ શરતને આધારે આપણે કહી શકીએ કે આ બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણો છે. ચાલો આવડી ગઈ બધાને? તો સૌપ્રથમ બધા ક્વેશ્ચન નંબર 4 5 6 લખી નાખો, ત્યારબાદ આપણે આગળના ક્વેશ્ચન જોઈએ. ચાલો હવે આપણે જોઈએ તો કે ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 2 માં તમને શું આપેલ છે? આપેલ આકૃતિમાં ત્રિકોણ ODC એને સમરૂપ ત્રિકોણ OBA, એટલે ઉપરનો અને નીચેનો બંને ત્રિકોણ એકબીજાને સમરૂપ ત્રિકોણ છે, એની સંગતતા પણ તમને આપી દીધી છે. આગળ આપણે વાત કરી છે ખૂણો BOC બરાબર 125. ચાલો BOC બરાબર 125 અંશ. આગળ આપણે કીધું છે CDO 70. હવે આપણે કયા કયા ખૂણાના માપ મેળવવાના છે? તો કે DOC. ચાલો જોજો બધા ખાસ. ખૂણો DOC એટલે આપણે આટલો ખૂણો મેળવવાનો છે. ત્યારબાદ DCO એટલે આપણે આ ખૂણાનું માપ મેળવવાનું છે, અને એક OAB એટલે આપણે આ ખૂણાનું માપ મેળવવાનું. એટલે અલગ અલગ આપણને ત્રણ ક્વેશ્ચન પૂછ્યા છે. ત્રણે ખૂણાના માપ આપણે મેળવવાના છે. આપણને તો કે આપણી પાસે બે રેખા, એની વચ્ચે તો કે આપણી પાસે બે ત્રિકોણ આપેલા છે, અને આપણે તો કે બે ખૂણાના માપ આપ્યા છે અને ત્રણ ખૂણાના માપ મેળવવા. આમ જોઈએ તો આ 9મા ધોરણનો ક્વેશ્ચન જ છે, બરોબર? એટલે બધાને ખાસ આવડવો જોઈએ. સૌપ્રથમ બધા વિચારો. જો આ એક રેખા ઉપરનો આખો જો આપણે ખૂણો લઈ તો કેટલા અંશનો ખૂણો બને? યાદ કરો બધા 180 અંશનો. કારણ તો કે રેખિક જોડના ખૂણા. એટલે આપણી પાસે જોઈએ BOC ખૂણો અને ખૂણો COD. આ આખો ખૂણો લઈએ તો 180 અંશ થવો જોઈએ. તો 180 અંશ થવો જોઈએ. આ 125 છે તો 180 માંથી બાદ કરી નાખશે એટલે આપણને આ ખૂણો મળી જશે. તો અહીં ખૂણો તો કે DOC, ખૂણો DOC પ્લસ ખૂણો તો કે BOC. આપણને રકમમાં શું આપેલ છે? તો કે BOC જ આપેલ છે. ખૂણો BOC બરાબર 180 અંશ. ચાલો અહીંયા કારણમાં આપણે લખી નાખીએ એટલે બધાને ખબર પડે. કારણમાં શું આવશે? તો કે રૈખિક જોડના ખૂણા. ચાલો રૈખિક જોડના ખૂણા હે એટલા માટે બંને ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. ચાલો હવે આપણે BOC ની વેલ્યુ મૂકી દઈએ 125. તો માટે આપણને શું મળશે? ખૂણો DOC પ્લસ 125 અંશ બરાબર કેટલા આવ્યા? 180 અંશ. ચાલો આગળ જોઈએ તો ખૂણો DOC બરાબર
180 અંશ માઈનસ તો કે 125 અંશ. ચાલો તો ફાઇનલી આપણને ખૂણો DOC બરાબર 180 માંથી 125 જશે તો કેટલા મળશે? તો કે 10 માંથી 5 ગયા 5, 8 ઉપર 7 માંથી 2 એટલે 55 5. કેટલા મળ્યા? ખૂણો DOC ફાઇનલી મળી ગયા 55 5. ચાલો આપણે તો કે પહેલો આન્સર મળી. હવે આપણે વાત કરીએ તો કે DCO મેળવવાની. DCO ચાલો યાદ કરો 9મા ધોરણની અંદર ત્રિકોણનો બહિષ્કોણ યાદ છે બધાને? અંતઃસમૂહ કોણ કોને કહેવાય અને બહિષ્કોણ કોને કહેવાય? તો કે ત્રિકોણની અંદર અત્યારે વાત કરીએ તો ત્રિકોણ DCO માં ખૂણો તો કે આપણી પાસે અહીંયા O નો બહિષ્કોણ આપેલો છે. O નો બહારનો ખૂણો એટલે કે ત્રિકોણનો બહારનો ખૂણો કયા બિંદુ પાસે આપેલ છે? O. તો એનો મતલબ આ બંનેના અંતઃસમૂહ કોણ થાય. તો પ્રમેય શું હતો? તો કે આપણી પાસે બંને અંતઃસમૂહ કોણનો સરવાળો કેટલો થાય? બહિષ્કોણના માપ જેટલો થાય. યાદ છે બધાને કે ભૂલી ગયા? ત્રિકોણના બંને અંતઃસમૂહ કોણનો સરવાળો ત્રિકોણના બહિષ્કોણ જેટલો હોય છે. તો એ પ્રમેયના આધારે આપણે લખીએ. ચાલો અહીં ત્રિકોણ, અહીં ત્રિકોણ તો કે આપણી પાસે ODC માં ખૂણો BOC શું છે? તો કે બહિષ્કોણ છે. બહિષ્કોણ છે. ઈ બહિષ્કોણ છે એનો મતલબ શું થાય? તો કે અંદરના બંને અંતઃસમૂહ કોણના સરવાળા. અંતઃસમૂહ કોણ એટલે શું? જે ખૂણા પાસે બહિષ્કોણ હોય ઈ સિવાયના બાકીના જે બે ખૂણા ત્રિકોણના થયા ઈ બંને ખૂણાને શું કહેવાય? અંતઃસમૂહ કોણ. અને અંતઃસમૂહ કોણનો સરવાળો ત્રિકોણના બહિષ્કોણ જેટલો હોય. એટલે મતલબ એવો થયો ખૂણો ODC. ચાલો બધા ખાસ જોજો. આપણે ODC ની બદલે અહીં DOC લખ્યું છે. બરાબર? કયો ખૂણો આપણી પાસે? D ખૂણો એટલે આ શું આપેલ છે? ખૂણો CDO. તો ત્યાં હું લખું છું ખૂણો CDO. ચાલો ત્યારબાદ આપણે મેળવવો છે એટલે ખૂણો DCO. ઈ બંનેનો સરવાળો કેટલો થાય? તો કે ખૂણા BOC જેટલો. ચાલો તો હવે ખૂણો CDO કેટલો આપેલ છે? તો કે 70 અંશ. આપણે ખૂણો DCO મેળવવો છે અને ખૂણો BOC કેટલો આપેલ છે? 125 અંશ. ચાલો તો માટે ખૂણા DCO ને કરતા બનાવીએ. DCO બરાબર કેટલા આવશે? તો કે 125 અંશ માઈનસ તો કે 70. હવે આપણને ખૂણા DCO નું માપ કેટલું મળ્યું? 125 માંથી 70 જશે એટલે ફરી પાછા કેટલા મળશે? તો કે 55 અંશ. તો ફાઇનલી આપણને DCO પણ મળી ગયું 55 અંશ. ચાલો હવે ત્યારબાદ આપણે મેળવવું છે કયો ખૂણો? તો કે DCO મળી ગયો. હવે આપણે OAB મેળવવું છે. ચાલો OAB એટલે આપણે આ ખૂણો મેળવવો છે. હવે જો રકમની અંદર તમને એવું કીધું હોત કે આ બંને તો કે એકબીજાને સમાંતર રેખા છે તો તમે યુગ્મ કોણની રીતે ખૂણા C નું માપ છે એટલું જ ખૂણા A નું માપ કહી શકો યુગ્મ કોણ. પરંતુ અહીંયા આપણે રકમમાં કેવું કીધું નથી કે બંને સમાંતર રેખા. પરંતુ આપણને બીજી કન્ડિશન આપી. જો કઈ સર ત્રિકોણ ODC ને એકરૂપ તો કે સમરૂપ ત્રિકોણ OBA આપેલ છે. ત્રિકોણ ODC ને સમરૂપ ત્રિકોણ શું આપેલ છે? OBA. એનો મીનિંગ એવો થયો કે બંને ત્રિકોણ જો સમરૂપ હોય તો એના અંગત તો કે અનુરૂપ ખૂણા કેવા થાય? સમાન થાય. ચાલો તો આપણે લખીએ. હવે ત્રિકોણ ODC ને સમરૂપ ત્રિકોણ રકમ આપી દીધું છે OBA. ચાલો આ બંને ત્રિકોણ સમરૂપ ત્રિકોણ છે. એનો મીનિંગ એવો થયો અનુરૂપ તો કે ખૂણાના માપ સમાન થાય. ખૂણા O ને સંગત O નું માપ, D ને સંગત B નું માપ, C ને સંગત A નું માપ. હવે આપણે અત્યારે મેળવવાનું શું છે? A ખૂણો. એટલે A ને સંગત કયો ખૂણો છે? C. તો ચાલો આપણે લખીએ. માટે ખૂણો C ખૂણો A. પરંતુ આપણને ખૂણો C એટલે શું આપ્યું છે અહીંયા? તો કે આપણને ખૂણો C એટલે ખૂણો DCO. ચાલો ખૂણો DCO ખૂણો અહીંયા આપણે કયો મેળવવાનો છે? OAB. સમજાય છે કે નહીં? ખૂણો તો C ઈ જ હતો પરંતુ એને આપણે આવી રીતે લખ્યો હોય. બરોબર? નામકરણ ચેન્જ કર્યું. યાદ છે બધાને? ખૂણાને તો કે આપણે અલગ અલગ ત્રણ રીતે દર્શાવી શકીએ. ચાલો ખૂણા C અહીંયા ખૂણા A ને આપણે OAB રકમમાં જે ખૂણાના માપ આપ્યા હતા એ મુજબ લખ્યા. ચાલો પરંતુ ખૂણો DCO કેટલો મળ્યો? 55. પરંતુ ખૂણો DCO બરાબર 55 અંશ. ચાલો તો માટે ખૂણો OAB બરાબર કેટલા મળ્યા? ખૂણો OAB બરાબર 55 અંશ. તો ફાઇનલી આપણને ખૂણો OAB પણ મળી ગયો અને એનું માપ કેટલું મળ્યું? 55 અંશ. ફરી એકવાર આ ટાઈપના કોઈ પણ ક્વેશ્ચન હોય તો સૌપ્રથમ આકૃતિ પરથી આખો ક્વેશ્ચન વિચારી લો. ચાલો જોઈએ. 125 છે 180 માંથી બાદ કરો એટલે આ મળી ગયું. ત્યારબાદ ત્રિકોણના હવે જો અહીંયા એક બીજો બેનિફિટ પણ છે. તમને ધારો કે બહિષ્કોણ વાળું અઘરું લાગતું હોય
તો તમે આવું પણ કરી શકો, ત્રિકોણના ત્રણે ત્રણ ખૂણાનો સરવાળો 180 થાય. હવે આ તમને 70 મળી ગયો અને ઉપર હમણાં જ આપણે અહીંયા 55 મેળવ્યું, તો આ બેયનો સરવાળો 180 માંથી બાદ કરો એટલે તમને c નું માપ મળી જાય. તો બહિષ્કોણનો ઉપયોગ ન કરવો હોય તો ઈ પ્રમેયનો પણ ઉપયોગ કરી શકો. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય. તો એની ઉપરથી પણ તમે c નું માપ મેળવી શકો. અને ત્યારબાદ છેલ્લે તો કે બંને ત્રિકોણ સમરૂપ છે એટલા માટે ખૂણા c ને સંગત તો કે ખૂણો a છે, માટે બંનેના ખૂણાના માપ કેવા થશે? સમાન થશે. ચાલો આવડી ગયું બધાને. હવે ત્યારબાદ આપણે જોઈએ તો કે અહીં ક્વેશ્ચન નંબર 15. તો ક્વેશ્ચન નંબર 15 ની અંદર તમને શું આપે છે? એક 6 મીટર ઊંચો શિરોલંબ વાંસનો જમીન પર પડતો પડછાયો 4 મીટર લાંબો છે અને એ જ વખતે એક મિનારાનો પડછાયો 28 મીટર લાંબો છે. તો મિનારાની ઊંચાઈ શોધો. હવે અહીંયા આપણી પાસે બે વસ્તુની વાત આવી, એક શિરોલંબ વાંસ અને બીજું તો કે મિનાર. હવે બે અલગ અલગ વસ્તુ છે અને એ વસ્તુનો જમીન પર પડતો પડછાયાની વાત કરી છે. બરોબર, સૌપ્રથમ આપણે જોઈએ એની બધા ખાસ શિરોલંબ વાંસ. શિરોલંબ મીન્સ એક્ઝેક્ટ તો કે આમ સીધે સીધો છે એટલે કે જમીન સાથે 90 અંશનો ખૂણો બનાવે છે. ચાલો તો બધા ખાસ ધ્યાન રાખજો. સૌપ્રથમ આપણે આકૃતિ દોરીએ. ચાલો આને આપણે શિરોલંબ વાંસ લઈ લઈએ. શિરોલંબ વાંસ જે છે બરોબર એની ઊંચાઈ કેટલી છે? તો કે 6 મીટર. ચાલો આ 6 મીટર છે. શું છે? તો કે વાંસ. ચાલો એને જમીન ઉપર પડછાયો, જમીન ઉપર પડતો પડછાયો કેટલો છે? 4 મીટર લાંબો. જમીન સાથે 90 અંશનો ખૂણો બનાવે. ચાલો હવે આગળ વાત કરી છે એ જ વખતે મિનારાનો પડછાયો 28 મીટર લાંબો છે. તો મિનારાની ઊંચાઈ કેટલી હશે? હવે આપણે ધારી લઈએ તો કે આપણી પાસે આપણે મિનારાની સૌપ્રથમ આકૃતિ દોરીએ. ચાલો તો અહીં સૌપ્રથમ આપણે જોઈએ તો મિનારાનો પડછાયો કેટલો છે? 28 મીટર લાંબો. ચાલો 28 મીટર. અને આપણે મિનારો જે છે એની ઊંચાઈ મેળવવાની છે. આની ઊંચાઈ મેળવવાની છે. સૌપ્રથમ આપણે નામ આપી દઈએ. ચાલો ABC અને નામ આપી દઈએ PQR. ચાલો હવે બધા ખાસ જોજો, આપણે મેળવવાનું શું છે? તો કે મિનારાની ઊંચાઈ. હવે આકૃતિ દોરાઈ ગઈ. હવે બધા વિચારો આ ક્વેશ્ચન કઈ ટાઈપનું હશે? તો કે અહીં ક્વેશ્ચન જે છે તો કે તે સમરૂપ ત્રિકોણનો હોઈ શકે. કારણ તો કે બે ત્રિકોણ આવ્યા, બે ત્રિકોણની અંદર તો કે 4 મીટર, અહીંયા 28 મીટર, અહીંયા 6 મીટર, તો આમે એક બાજુનું માપ મેળવવાનું. તો કહેવાનો મીનિંગ આ સમરૂપ ટાઈપનું કંઈક બની શકે. તો સૌપ્રથમ એના માટે આપણે બંને ત્રિકોણ સમરૂપ બતાવવા પડશે, પરંતુ તે કઈ બાબતને આધારે તો કે આપણે બતાવી શકાય કે આ બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણ છે. એક ખૂણો બંનેની અંદર કાટખૂણો છે. ચાલો એ સિવાય બીજું અહીં કાઈ પણ વસ્તુ આપણને આપેલ નથી. અનુરૂપ બાજુનો ગુણોત્તર આપણે લઈ, ચાલો 4 ભાગ રાખીએ, પણ એની આરે આ તો હોવી જોઈએ. તો એવું તો આપણે બતાવી શકશે નહીં. તો હવે ખૂણો જ આપણે કોઈ પણ એકાદો એકરૂપ બતાવી દઈએ. તો બધા ખાસ જોજો, ખૂણો C અને ખૂણો R ઈ એક જ સમયે તો કે પ્રતિબિંબ લીધું હોય, એટલે કે એક જ સમયે જ્યારે પડછાયો લીધો હોય, પરંતુ ત્યારે બંને ખૂણાના માપ કેવા થશે? સમાન. હવે આ જે હકીકતમાં જે ક્વેશ્ચન છે બરોબર, એ આપણે ત્રિકોણમિતિનો ક્વેશ્ચન છે. ત્રિકોણમિતિની અંદર એવું આવે ઉચ્છેદ કોણ અને અવચ્છેદ કોણ. એટલે આપણી આંખથી આપણે જ્યારે ઉપરની વસ્તુ જોતા હોઈએ, આપણી આંખથી ઉપરની વસ્તુ જ્યારે જોતા ત્યારે આપણી પાસે શું વર્ડ આવે? ઉચ્છેદ કોણ. કહેવાનો મીનિંગ શું છે? અહીંયા ખૂણો C અને ખૂણો તો કે આ એક જ સમયે તો કે આપણે પ્રતિબિંબ એટલે કે પડછાયાની લંબાઈ જ્યારે માપી હોય બરાબર, તો કે ત્યારે તો કે એનો મીનિંગ એવો થાય કે બંને ખૂણાના માપ કેવા થાય? સમાન થાય. તો સૌપ્રથમ આપણે બધે લખીએ બધી વસ્તુ જોજો બધા. અહીં AB બરાબર વાંસની ઊંચાઈ, ચાલો કેટલી છે? તો કે 6 મીટર. અને ત્યારબાદ BC બરાબર તો કે વાંસનો પડછાયો, ચાલો કેટલો આપેલ છે? તો કે 4 મીટર. ત્યારબાદ વાત કરીએ તો અહીંયા PQ બરાબર તો કે મિનારાની ઊંચાઈ, ચાલો કેટલી છે? તો કે મેળવવાની છે. અને QR બરાબર મિનારાનો પડછાયો કેટલો આપેલ છે? 28 મીટર. હવે આપણે લખીએ અહીં ખૂણો B બરાબર તો ખૂણો Q છે, પરંતુ આપણે પહેલા ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં ખૂણો C તથા ખૂણો R એ એક જ સમયે પડછાયાની લંબાઈ લીધેલ હોવાથી
તેમના ઉચ્છેદ કોણ સમાન હોય માટે ખૂણો C ખૂણો R. એવાનો મીનિંગ શું છે? એક જ સમયે કોઈ પણ તો કે આપણી પાસે પડછાયાની લંબાઈ માપીએ બરોબર, તો એનો મીનિંગ તો કે ઈ મુજબ તો કે આપણી પાસે બંને ખૂણાના માપ કેવા થશે? સમાન. એટલે ખૂણા C નું માપ જેટલું છે એટલું જ ખૂણા R નું માપ છે, તથા ખૂણા B નું માપ છે તથા ખૂણો B બરાબર કેટલો હશે? તો કે ખૂણો Q. કારણ તો કે ત્યાં શું છે? 90 હશે. તો આપણે ખુખુ પ્રમેયના આધારે શું કહી શકીએ કે બંને ત્રિકોણ સમરૂપ ત્રિકોણ છે. તો માટે ત્રિકોણ ABC ને સમરૂપ ત્રિકોણ PQR ત્યાં કારણમાં શું લખી શકીએ? તો કે ખુખુ શરતને આધારે. ચાલો અહીંયા સુધી પેલા બધાને સમજાણું. શું કર્યું આપણે? ખુખુ શરતને આધારે એટલું નક્કી કર્યું કે આ બંને ત્રિકોણ એકબીજાને સમરૂપ ત્રિકોણો છે. હવે આપણે વાત કરવી છે તો કે અહીંયા સમરૂપ ત્રિકોણ તો સાબિત થઈ ગયું, પરંતુ તો કે હવે આપણી પાસે આપણે આ બંનેનો ગુણોત્તર હવે આપણે લઈ, બાજુનો ગુણોત્તર કેવો થાય? સમાન થાય. તો એટલા માટે હવે આપણે બાજુનો ગુણોત્તર લઈએ. ચાલો તો બધા ખાસ ધ્યાન આપજો. હવે હું અહીં લખું છું. તો માટે AB ના છેદમાં PQ બરાબર ચાલો શું આવશે? BC ના છેદમાં QR. હકીકતમાં ત્રણ બાજુનો ગુણોત્તર સમાન થાય, પરંતુ આપણે તો કે અહીંયા બે જ બાજુની જરૂર છે, કર્ણનું કઈ કામ નથી, એટલા માટે તો કે આપણે અહીં લખ્યું નથી. ચાલો AB ના છેદમાં PQ બરાબર BC ના છેદમાં QR. તો બધા માપ લખી નાખીએ. ચાલો AB કેટલા છે? તો કે AB આપણી પાસે 6, PQ કેટલા છે મેળવવાના. ચાલો BC કેટલા છે? તો કે 4 અને QR કેટલું છે? 28 મીટર. ચાલો PQ ને કરતા બનાવીએ તો PQ બરાબર કેટલા થશે? જોજો બધા ખાસ. PQ અહીંયા લઈ જઈએ તો 6 ગુણ્યા 28 આખાના છેદમાં 4. ફરી એકવાર કેવી રીતે કર્યું? PQ ભાગાકારમાંથી ગુણાકારમાં લઈ આવ્યા, 28 અહીંથી ગુણાકારમાં અને 4 અહીંથી તો કે છેદ. ચલો ફાઇનલી તો કે આપણે હવે આગળ સાદુરૂપ આપીએ તો અહીંયા શું મળશે? 7 ચોકુ 28 એટલે 7 6 કેટલા મળ્યા? 42. એટલે PQ બરાબર આપણને મળ્યા 42 મીટર. તો PQ શું હતું અહીંયા આપણી પાસે? તો કે PQ આપણી પાસે હતું અહીંયા આપણી પાસે મિનારાની ઊંચાઈ. તો માટે મિનારાની ઊંચાઈ કેટલી હશે? 42 મીટર. હવે ક્વેશ્ચન કેવા શું માં છે? જ્યારે તો કે વાંસની ઊંચાઈ 6 મીટર હતી ત્યારે તો કે એના પડછાયાની લંબાઈ 4 મીટર હતી. હવે એ જ સમયે તો કે આપણે મિનારો જો 42 મીટરનો ઊંચો હોય ત્યારે જો એની પડછાયાની લંબાઈ માપવામાં આવે તો એ પડછાયાની લંબાઈ કેટલી થાય? 28 મીટર જ થાય. સમજાય છે બધાને? તો ફાઇનલ આપણે કારણ શું લખવાનું છે? માટે તો કે મિનારાની ઊંચાઈ બરાબર 42 મીટર. ચાલો સમજાઈ ગયું? તો સૌપ્રથમ બધા ક્વેશ્ચન નંબર 2 અને ક્વેશ્ચન નંબર 15 તો કે લખી નાખો. ત્યારબાદ તો કે આપણે આગળ જોઈએ છે. નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે ખૂબ જ અગત્યનો પ્રમેય વિશે અભ્યાસ કરવાના છીએ. અહીંયા તો કે તમારું સ્વાધ્યાય 6.3 કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચર ની અંદર તો કે આપણે પ્રમેય વિશે અભ્યાસ કરવાના છીએ. બરાબર, પરંતુ તે પહેલા બધા ખાસ તો કે આગળના પરિણામ જેટલા પણ આપણે લખાવ્યા હતા તે બધા પરિણામ વ્યવસ્થિત સારી રીતે તો કે યાદ રાખવાના છે. થેન્ક યુ સો મચ.